જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે આપણે જેમ કે ફૂમતાજીનો વિડીયો ઉતારી દો, માથા ભારે મહિણું એવી રીતના જ ભાગ છે। વિડીયો તો તમે જોઈ લીધો, હરીબાના ભાવ બતાવવાના છે, તો બ્લોગમાં જોડાઈ રહેજો। તમને બધા કટ બતાવશું અને પહેલો કટ આપણે હરીબાનો હતો એ કટ લઈ લીધો છે અને હવે ફૂમતાનો કટ લેવાનો છે વાઘુભા બે જણનો। અને તમે વિડીયોમાં ફોટો જોયો, ખરેખર એવી રીતના રિયલ હરીબાનો ફોટો પણ એવી કોમેડી થાય છે ને બહુ મજા આવે। એકલી શિલા હરિયાનો લોખંડનો કલાક મઈકણ મરી જાઓ હવે કેમ મરી જાઓ જાતા નહીં જોઈ હા વાગા બરાબર રોડ પર જઈને હું જાતનો બે આવું છું મરી જાઓ ઘૂમતાઈ ખાવું જ નહીં હજી તમને જવા જ નહીં દેવા મિત્રતા બતાવવાની તમારી ના કાતરે તેતરે કોઈ ભાગને કોઈ લેવા દેવાનું સમજો ભાગને કોઈ લેવા દેવાનું આપણે જે ભાગ પાડે છે ને એના કોઈ લેવા દેવાનું મેં એને ફોટા પહેરતો છે એટલે ફોટો જોઈ તું દાખલા ઘરમાં જઈને ફોટો જોઈ એટલે તું પણ બીજાને બોલાવે છે આવજે પછી ફોટો જોઈને તમે બે હશો એટલે બધા આવ્યા છીએ પછી મફુ કાકો તમારે બોલছি આ વખત હા ના તારું નહીં બતાવવા સ્ટાર્ટ એટલું ભેગું પણ જોવું કે યાર હા તું આવતો તને દાદાને નતું ને એટલો પાછો પડ્યો અને પાછી નજર થોડી પડી એટલે નાખવી ના સાચી રેડે તો દાદા આગળ દાડે છે રેડી સ્ટાર્ટ જો ગદા લે મસ્ત કમ્પ્લીટ કરાયો બોલવા મસ્ત કટા લ્યો હરીબા અને બહુ મજા એમ કે કોમેડી કટાયો હવે શું કરે એટલે વાઘવાને બધા જ વિચારે કે ડોશી પિયર હતી કે ડોશી તો નહીં જતી રહી પણ ડોશી જતી રહે તો એમ ના કે હું આવડો હતો તાણે મારો ટેકો ને એવું બધું અલગ અલગ એમ આપણે પેને કટ લઈ આવીએ હવે ફૂમતાઈ વાઘુબા જોડે બેઠા ફૂમતાઈ વાઘુબા એકણ આપણે કટ લેવાનો છે પછી બીજા બધા કટ પડશે છેલ્લે આપણે ફોટો બતાવશું બધું અને ગરમી બહુ પડે છે હમણાં થોડી વધારે થઈ ગઈ ગરમી તો વિડીયો થોડું વહેલું ચાલુ કર્યું છે ગરમીના કારણે ગરમીના કારણે બહાર નીકળવાનું બહુ ટાળવાનું ઓછું કરવાનું અમારે તો રોજ ટેવાઈ જાય ગરમી હોય તો શૂટિંગ તો કરવું જ પડે તો જાણે કે હવે કોમ એવું થઈ ગયું છે એટલે શિયાળો શું કે ઉનાળો શું કે પછી ચોમાસું શું એટલે તું અહીંથી જો પણ મારી વાત નહીં ઓય ખાલી ફૂમતા બે જણા હતા ઓમથી ઓમ તો નીકળે ને પછી હોમાં ધક્કા એટલે લોકો આખું ટોળું લઈને એવી રીતના લઈ જઈએ બરાબર મફુ કાકાની છેલ્લી એન્ટ્રી આપણે પેલા ઓલો પાર્લર નહીં આમાં પેલો અલ્યા વાત સાચી છે પણ અમારા ભાઈબંધનું સપનું હવે ખરાબ આવ્યું છે તો મારે કેવી રીતના બહાર નીકળવું કહો હટો હું મરી ગયો હોય ને એવું સપનું કાપી નખાઈ વાત ફૂમતાજી વાત કાપી નખાઈ એ બરોબર ના એવી રીતે જ હેડો લે હેડો 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 આ પાણી પીવું તરત આવ હું તો ઉભો નહીં રહું પાણી પી લ્યું કાંઈ કામ ઠંડુ એમ પાણી કિશન હવે પાણી છે
રેલું કરેલું ઓવા એ ભૂલવાનું નહીં હો પાણી જોઈ દેવાનું શું કેવું ભૂમભાઈ હાલો ભૂભાઈ કંઈક આવા લગાવતા હોય ભાઈ મેલીને આવતા રહે ને એટલે ભાઈ પાપ લાગે આપણે મુસ્કુરાને કી વજહ તુમ પેલા કવર તો કંપનીના અંગાત કવર આવે બરોબર નહીં આવતો આ કંપનીનો કવર ફાટી ગયો તો ભંગાર આવે ઓમ હળી જાય ફાટી તો માલ આવે આ કેવું આવે તમે લાયા આ તો વસ્તુ કવર આવે છે મારે કેટલા કઈ નું તડકે રહે તો કશું થતું નહીં કવર ને ખાલી ઉપર તમે ઢાંકું મારી દે તો તમે આલું ને અને લેટો ના પણ આ કવર ગાડી એમ ફાયદો આ ઉપર શું કહે મને ખબર ખબર ઢાંકું મરી જાય કમ્પ્લીટ ખરાબ ના લાગે હવે જે બાકી છે તો ખાસ જનતા બસ મફુકાન પછી લઈએ મફુકાન કે આ બાજુથી હેઠળ છે આ બાજુથી આવવાની. હવે આરા કોઈનાથી સોના રહેતા નહીં કોઈ તો ઓભળ કોઈ સોનું કોણ રાખશે બાસ્કુજીનો કટ શર્ટ ભૂપતજીનો કટ શર્ટ કરો છો કાન ખબર હે ઓયથી હેડે ના રે તો એમ તો કાકા ઘેર ભૂપતજીનો કટ એટલે એરા એકનથી અંગાત થઈ જાય પછી ગલ્લેથી તો ગમે એથી બાસ્કુજીનો અંગાત કરો તેમ તો આવી ગયા હે બાબુ હા પૂછે કે 1 લાખ 30,000 આવી ગયા ફોટા હોય તો તમારે ડોશીનું જ માનવાનું હો ખાસ ઠેગારજી હા તમારા ડોશીનું જ માનવાનું હો પાછું ખાસ ઓય મોને આ માણસોને એવી રીતે જ કહેવાનું રોવી ઠેગારજી સીધો ટસકો પડે ને એ વાત કરે લે આજ ડૂસી જતો રે એટલે જતો રહ્યો છે मुझे क्या परवाह इस दुनिया की જાગીને જોઉં તો જગત વિશે નહીં જાગીને જોઉં તો જગત વિશે નહીં હા તડકા લગી રૂપ નહીં રહેવા તું બહુ ગરમી પડવા માંડી છત્રી લાવી દે આપણે હવે છત્રી જરૂરી છે તરત રોઈ જાય યાર પણ અમને હમાસા તો કરવા તમારે અમે ના રોકો દઈએ એટલે આલા જ ખબર પડી છે એટલે એવું હડો ખટક રાખો એટલે એને ખાલી સવાણાની વાત છડાડી હોત નહીં તો ચાલો તમારા આગળ પહેલો ભાઈડો ને પૂછી ગયા નહીં અસલ આવ્યો કટા ચલા આ તો હાલ આ તે શું છે બેહવાનું શું મ્યુઝિક ભરો ઠીક નહીં પડતો વિચારું વેકણે વધારો હોય રસ્તો બદલો લાગે છે હવે હે હરીભાઈ એક્ટર નહીં હાજર કેવું મસ્ત લાગે આટલો સોયલો તો ઘણો થઈ ગયો આમ તો કહે છે કે ઝાડ જોવે આપણા ઘરમાં નહીં રાખો તમારે મંડાની બહાર વાપો મંડાની બહાર ઘણતો વાપો લેબડા જેવો મોટો ઝાડ નકલી આવી જાય કારણ કે વસ્તી ઝાડ કાપી નાખે ઝાડ રહે નહીં એટલે ભાઈ નકલી ઝાડ આવ્યું મોટા ઝાડ નકલી પણ જેવા આવશે ધાબા પર ખાલી મેલ દેવાનો મને કે ઓરિજિનલ ઓરિજિનલ જેવો ધાબા પર મેલ દેવાનો ધાબા પર સોયલો આવે તો જો મેલવો નહીં ચાલુ નકલી ઝાડ આવશે ખરો મોટો આવે મળે નારિયોળીઓ તૈયાર મળે નકલી હાવ પ્લાસ્ટિકની મોટી ને મોટી એ નારિયોળે આવે આવડાવો કદી કોમ ના આવે રિયલ નકલી મોટા ને મોટા ડાયરી પ્લાસ્ટિક ના પછી ગમે એવું ઝાડ એક જગ્યાએથી બીજી જગ્યાએ સોંપવું હોય તો નહીં તો મશીન એમને ખાડો પાડી દઈ દે અને એના ખાડામાં ફીટ થઈ જાય મોટા ને મોટા લેબડા આ ઊણની જે ગરમી છે ને મહિન્દર એ ઝાડના કારણે જ વાત સાચી ઓછા છે ને ઝાડ જેટલું ઓછું થાય ને એટલું ગરમી વધે આ ગીત કોઈ દાડો ઓછા છે
ના 99 હેડે આવે છે આપણે છે ભણતા હતા એટલે કીધું કલાનો તો આખો કે હવે દરિયો, ગીતો તમે ગોતો એટલું થઈ રહે ઓછું ગીતો થઈ રહે પણ ગીતો તો દરિયો કહેવાય, દરિયો. ડાયરેક્ટ જ લેવાય હા? કોઈ ના આવતા ડાયરેક્ટ લેવાય હોવા બધા આવી ગયા એ આટલો આ રીતનો રોવા મોસો હોય રહ્યો તો તો પંચાયત આવ્યું તો મને ખૂબ જેવું કરી એટલે બેસીને આમ ને અટકટલીનો આમ કોણી વરણી બેસતા એવી રીતે એ હેડો તેમ બાપા પેલી બાજુ જતા રહો તમે બાપુ કામ હમણાં છે તમે અંદર જ જતા રહો અંદર જ જતા રહી બાજુ કટાવશું ફરતી આખું એ રોવા દે કે નહીં બતાવું રોતા ડુંગળી લગાવી યાર વાસમ એ છોકરા તો હોય હોતો ના રેડી રેડી પહેલો બાપુ કા ઓઠા જતા રહીજો સ્ટાર્ટ એ વાત જવા દો હવે એ હરીજી દેવું જ નહીં થઈ ગયું કોઈ બોલ્યું હા તમારા હારીએ કોઈ બોલ્યો કેજો ખાલી વાલા હોય તો કહી દે. એ તો વાલા છે પણ તો બહુ પાડે લાગે છે નાન કર્યો અને એ વખત બંધ થઈ જા ડાબડી મુઠા ફોટો ઓર્ડર રાખજે પેલા બધાને આવતા લઈને માફી માંગતા લઈને રાખજો ખાલી એ પાછો બાનો ઘૂમતે આવજો એ કોમતાઈ એ બોબા એ ભૂપત તો જય માતાજી આટલા આપણું વિડીયો પૂરું થાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો